આજના અત્યંત અને મહત્વપૂર્ણ અને તમારી આંખો ખોલી નાખનાર માસ્ટર ક્લાસમાં આજનો વિષય સીધો જ તમારા અને તમારા પરિવારના રોજના સ્વાસ્થ્ય સામે જોડાયેલો છે. ને શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે સવારે ઉઠીને સૌથી પહેલું કામ તમે શું કરો છો? તમે બ્રશ કરો છો ને? અને આ માટે જ તમે બજારમાંથી જે ટૂથપેસ્ટ 100% આયુર્વેદિક અને નેચરલ સમજી અને ખૂબ જ વિશ્વાસથી ખરીદી લાવો છો ને? શું ખરેખર આયુર્વેદિક છે? શું તમે જાણો છો કે મોટા ભાગની આ કહેવત નેચરલ બ્રાન્ડ લીમડો અને લવિંગ કે બાવળ જેવી ઔષધિ માત્ર નામ પૂરતો એટલે કે માંડ 1% હોય છે. અને તો પછી બાકીનો 99% શું હોય છે? બાકીનો 99% કેટલા છે? ભયાનક અને સસ્તું કેમિકલ. હા, આ કેમિકલ જેમાં SLS એટલે કે સોડિયમ લોરાઇડ સલ્ફેટ ફ્લોરાઇડ ને ખતરનાક તત્વો ભરેલા હોય છે. તમે રોજ સવારે ફીણથી તમારું દાંત સાફ કરો છો, તે ફીણ પેદા કરવા માટે સસ્તું કેમિકલ તમારા મોંની અત્યંત નાજુક ત્વચાને દાંતમાં કુદરતી પળોને ધીમે પાડી રહ્યો છે અને નુકસાન પહોંચાડી રહ્યો છે. સવારની શરૂઆત શુદ્ધતાથી જ થવી જોઈએ, પરંતુ આજે મોટી અને મલ્ટીનેશનલ FMCG કંપનીઓ માત્ર પોતાની ટૂથપેસ્ટના બોક્સ પર લીમડો અને તુલસી મોટા અને સુંદર લીલા પાંદડાને છાપી દે છે અને તમને એમ લાગે છે કે અને મને સરેઆમ છેતરી રહ્યા છે. આ કોઈ નાની વાત નથી. આ એક બહુ જ મોટું કૌભાંડ છે, જેના બિઝનેસની ભાષામાં ગ્રીન વોશિંગ કહેવાય. આજના આ 30 મિનિટના ડિટેલિંગ માસ્ટર ક્લાસમાં આપણે આખી જ માયાજાળ અને સિસ્ટમને ડીકોડ કરવાના છીએ અને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આ ગ્રીન વોશિંગ કૌભાંડ ખરેખર શું છે અને તેને કેવી રીતે ઓપરેટ થાય છે. મલ્ટીનેશનલ કંપનીના ફાયદા અને છટકબારીઓનો ઉપયોગ કેવી રીતે કરીને કેમિકલ ભેળવીને ટૂથપેસ્ટને નેચરલનું લેબલ લગાવીને કેવી રીતે વેચે છે ને તેની કાળી સચ્ચાઈ આજે પણ આપણે બહાર લાવીશું. આ ઉપરાંત આજે આપણે સપ્લાય ચેઇન અને માર્કેટને અર્થશાસ્ત્ર પણ ઊંડાણથી ડીકોડ કરીશું. ડિસ્ટ્રીબ્યુટર અને દુકાનદારના નેટવર્કને કેવી રીતે કામ કરે છે અને તેમનું માર્જિન કઈ રીતે સેટ થાય છે. શા માટે દુકાનદારો અને ગ્રાહકોને સાચી અને ઔષધિ પ્રોડક્ટ આપવાના બદલે વધુ માર્જિન વાળી અને આ કેમિકલ પ્રોડક્ટ પકડાવવા માટે મજબૂર થાય છે અથવા તો લાલચ છે. તમારા વેપારી ગણિતને આજે હું તમને સમજાવીશ અને અંતમાં આપણે એ જ જાણીશું કે આ માયાજાળને બહાર કેવી રીતે આવવું, બજારમાં અસલી અને 100% ઔષધિની પ્રોડક્ટ કેવી રીતે ઓળખવી અને તમારા પરિવારને મોંઘા ડેન્ટિસ્ટના બિલ અને ગંભીર બીમારીઓને કેવી રીતે બચાવવા તે અંગે એક સચોટ ઉપાય પણ હું તમને આપીશ. તો આજના આ માસ્ટર ક્લાસનો છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આજની આ માહિતી માત્ર એક વિડીયો નથી, પણ તમારા પરિવારની આજીવન સ્વાસ્થ્ય અને તમારા કષ્ટની કાયમ માટે બચાવવાનું એક પાવરફુલ માધ્યમ છે. ચાલો આપણે શરૂ કરીએ. ચેપ્ટર 1 ઓરલ કેર ઇન્ડસ્ટ્રીનું બેઝિક મોડલ અને સસ્તા ફીણનો અર્થશાસ્ત્ર. આપણે કૌભાંડની વાત કરીએ તે પહેલા જ એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આખી ઓરલ કેર ઇન્ડસ્ટ્રી ફાઉન્ડેશન કઈ રીતે કામ કરે છે. એક સાધારણ ટૂથપેસ્ટ ખરેખર બને છે કેવી રીતે? તમે રોજ સવારે ટ્યુબમાંથી પેસ્ટ કાઢીને તમારા બ્રશ પર લગાવો છો ને તે પેસ્ટ અંદરથી શું છે તેનું રસાયણ અને અર્થશાસ્ત્ર સમજવું પડશે. કોઈ પણ સામાન્ય ટૂથપેસ્ટ 80 થી 90% માત્ર એક બેઝ મટીરિયલ જ હોય છે. આ એક કન્ફ્યુઝન સાયકોલોજી છે અને આપણે એવું લાગે છે કે બ્રશ કરતી વખતે જેટલું વધારે ફીણ વધશે એટલી જ વધારે સારી રીતે દાંત સાફ થશે. કપડાં ધોવાના હોય, વાસણ ધોવાના હોય કે દાંત સાફ કરવાના હોય, આપણે બ્રશ પુષ્કળ ફીણ હોવા જોઈએ. મલ્ટીનેશનલ અને FMCG કંપનીના ગ્રાહકને આ જ સાયકોલોજીથી વર્ષોથી ફાયદો ઉઠાવે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સાફ કરતી વખતે ફીણ કોઈ લેવા દેવા જ નથી, છતાં પણ માત્ર ગ્રાહકને સંતોષ આપવા માટે પેસ્ટમાં આજે એવા જ એજન્ટ નાખવામાં આવે છે બસ ફીણ પેદા કરે છે. આ ફીણ પેદા કરવા માટે કંપનીઓ વાપરે છે એક અત્યંત સસ્તું અને અત્યંત ખતરનાક કેમિકલ જેને SLS
એટલે કે સોડિયમ લોરાઇડ સલ્ફેટ કહેવાય છે. તમને સાંભળીને કદાચ આંચકો લાગશે કે આ HL એ સલ્ફેટ છે અને જેની આપણે કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડર, ફ્લોર ક્લીનર અને એન્જિનને ડિશન્સ અને ગાડી ધોવાના સાબુમાં થાય છે. ને હવે તમે વિચારો કે જે વસ્તુ ગાડી અને જમીન સાફ કરવા માટે વપરાય છે તેઓ તમારા મોંની નાજુક ત્વચાને શું અસર કરતી હશે? તો પછી આ કંપનીઓનો ઉપયોગ શા માટે કરે છે? જવાબ છે અર્થશાસ્ત્ર અને આ કેમિકલ માર્કેટમાં સાવ કોડીના ભાવમાં આવે છે અને સાચું આયુર્વેદિક જડીબુટી અને પ્રોસેસ કરવી ખૂબ જ મોંઘી પડે છે. જ્યારે આ SLS નાખવાથી ટૂથપેસ્ટનો ખર્ચ એકદમ તળિયે જતો રહે છે. તે નાખવાથી ટૂથપેસ્ટમાં જબરજસ્ત ફીણ વળે છે અને ગ્રાહકને એવો જ ખોટો અહેસાસ થાય છે કે તેના દાંત એકદમ ડીપ ક્લીનર થઈ રહ્યા છે. તો આ છેવટે ઇન્ડસ્ટ્રીનું સાચું અને બેઝ મટીરિયલ, આર્ટિફિશિયલ ફ્લેવર અને પુષ્કળ ફીણ આપતું અને સસ્તું SLS કેમિકલ, આ બધું જ ભેગું કરીને એક ટ્યુબમાં ભરવામાં આવે છે જેને બનાવવાનો ખર્ચ સાવ નજીવો જ હોય છે. ને હવે આ સસ્તા કેમિકલને ડબ્બામાં આયુર્વેદિક અને નેચરલના નામે લીલા પાંદડા છાપીને તમને કેવી રીતે વેચવામાં આવે છે, તેનું ગ્રીન વોશિંગનું કૌભાંડ કેવી રીતે થાય છે, તે આપણે આગળના ચેપ્ટરમાં સમજીશું. ચેપ્ટર 2 ધ ટ્રેપ, કૌભાંડ અને ગ્રીન વોશિંગનું સ્કેલની મોડર્ન ઓપરેટિંગ. પહેલા ચેપ્ટરમાં આપણે સમજ્યું કે ટૂથપેસ્ટના મૂળભૂત રીતે કઈ રીતે બને છે અને SLS જેવા સસ્તા ફીણનું ગણિત શું છે. હવે આપણે ભયાનક કૌભાંડ તરફ જેને કોર્પોરેટ માર્કેટિંગની દુનિયાના ગ્રીન વોશિંગ કહેવામાં આવે છે. આખી સિસ્ટમને તમને અને મને કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવે છે. મોડલ્સ ઓપરેટિંગ અને ધ્યાનથી સમજજો. ગ્રીન વોશિંગ એટલું ભાષામાં હું તમને કોઈ પ્રોડક્ટની અંદરને 100% કેમિકલ વાળી અને નુકસાનકારક પણ હોય છે, પણ તેઓના પેકેજિંગ અને લેબલમાં જાહેરાત માટે ગ્રાહકના મનમાં આવી કોઈ ખોટી છાપ ઊભી કરવી જ તે કોઈ પ્રોડક્ટને એકદમ કુદરતી, આયુર્વેદિક અને હેલ્ધી છે. આ માત્ર એક માર્કેટિંગની ટ્રીપ નથી, આ એક બહુ મોટો દગો છે. હવે સમજો કે આ કંપનીના ઓપરેટ કઈ રીતે કરે છે. અને તમે જ્યારે કોઈ પણ સુપર માર્કેટમાં કે મેડિકલ સ્ટોર પર જાઓ છો ત્યાં તમારી નજરમાં એક ટૂથપેસ્ટનું બોક્સ પર પડે છે. બોક્સની ઉપર લીલા કલરનું મોટું લીમડાનું પાન છાપેલું હશે કે પછી લવિંગ, બાવળ, તુલસી સુંદર ફોટો હશે. બોક્સના રંગ અને એકદમ આકર્ષક અને લીલો કે માટી જેવો બ્રાઉન રાખવામાં આવે છે. ને આ જોઈને તમારા મનમાં સીધો જ એવો સિગ્નલ મળે છે કે આ પ્રોડક્ટ તો સીધી પ્રકૃતિની ખોળેથી જ આવેલી હશે ને આ તો એકદમ દેશી અને સલામત છે. પરંતુ વાસ્તવિકમાં કંઈક અલગ જ હોય છે. ને ક્યારે તમે બોક્સની પાછળ એક ઝીણા અક્ષરે લખેલું ઇન્ટ્રીગેશન એટલે કે સામગ્રીનું લિસ્ટ વાંચીને તસલી લીધી છે? કદાચ ના. આપણી પાસે એટલો સમય જ હોતો નથી કે કંપનીના આ જ બાબતનો ફાયદો ઉઠાવે છે. આમાં કાયદાની એક બહુ જ મોટી છટકબારી ખુલ્લેઆમ દુરુપયોગ થાય છે. નિયમ એવો હોય છે કે જેમાં પ્રોડક્ટનો હોય છે, જો તે પ્રોડક્ટના કોઈ પણ ઔષધિ નાખી હોય તો તમને તેના પર વિશેષ લેબલ પર નહીં લખી શકો. આનો ફાયદો ઉઠાવીને આ બ્રાન્ડ શું કરે છે, 100 ગ્રામની આખી ટ્યુબમાં 99% વજન એટલે કે SLS, સિલિકા, ફ્લોરાઇડ અને ભયાનક કેમિકલનું બેઝ હોય છે અને માત્ર અડધો કે 1% લીમડો અને લવિંગનો અર્ક નામે પૂરતો અંદર નાખી દેવામાં આવે છે. પછીના આ કંપનીની ટીવી પર કરોડો રૂપિયાની જાહેરાત અને મોટા સાદે કહે છે કે અમારી ટૂથપેસ્ટમાં લીમડો, લવિંગ અને ઔષધિનો ગુણો છે. કાયદેકીય રીતે તેઓ ખોટા નથી કારણ કે 1% લીમડો અંદર છે, પણ નૈતિક રીતે 100% છેતરપિંડી છે કારણ કે બાકીના 99% ઝેર જ છે. બીજી સૌથી મોટી છેતરપિંડી છે રંગ અને સુગંધી. તમે જ્યારે ટ્યુબ દબાવીને પેસ્ટ બહાર કાઢો ત્યારે તે સરળ મજાની લીલી છમ જેવી દેખાય છે. એટલે કે તમને થશે કે વાહ, આ તો અસલી અને વનસ્પતિની જ બનેલી છે. પણ મિત્રો,
તે લીલો રંગ અને લીમડો અને વનસ્પતિઓ નથી હોતી. તે રંગ અને આર્ટિફિશિયલ ગ્રીન કલર છે, એટલે કે લેબોરેટરીમાં બનેલ એક સસ્તો અને સિન્થેટિક ડાય હોઈ શકે છે. અને તમને મોંમાં જે ઠંડક અને અહેસાસની મજાની ફ્રેશ સુગંધ આવે છે, તે કોઈ જડીબુટીનો કમાલ નથી, પરંતુ ફેક્ટરીમાં બનેલું કેમિકલ અને મિન્ટ ફ્લેવર હોય છે. આ રીતે એક સંપૂર્ણ કેમિકલ અને ઝેરીલા બેઝને માત્ર 1% ઔષધિની નકલી રંગ અને સુગંધ માસ્ક પહેરાવી અને નેચરલના લેબલ લગાવી દે છે. ને આપણે ભારતીયો આયુર્વેદિક અને આપણી પરંપરા પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવીએ છીએ. આ મલ્ટીનેશનલ બ્રાન્ડ આપણી એ જ લાગણીને અંધશ્રદ્ધાનો બિઝનેસ કરી રહી છે. પેકેજિંગના લીલા પાંદડા છાપવાના મફત છે, પણ સાચી 13 થી 14 ઔષધિ ભેગી કરી અને પ્રોડક્ટ બનાવવાની મોંઘી છે. એટલે કે જ્યારે આ ગ્રીન વોશિંગની ઝાડને છીબાવવામાં આવે છે અને ગ્રાહકોને પોતાના જ પૈસા ખર્ચીને હસતા મુખે છેતરી રહ્યો છે. ચેપ્ટર 3: વેપારીઓનું ગણિત, નફાની રમત અને શોષણના ગ્રાહક. સુધી આપણે જોયું કે કંપનીઓને ગ્રીન વોશિંગ અને કેમિકલ અને આયુર્વેદિકની નામે કેવી રીતે બનાવે છે. પણ હવે તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ: જો આ પ્રોડક્ટ આટલી જ ખરાબ છે, તો પછી આપણા સુધી પહોંચે છે કેવી રીતે? આપણા વિસ્તારમાં જાણીતા અને વિશ્વાસુ દુકાનદારો આપણે આ જ પ્રોડક્ટ કેવી રીતે આપે છે? આનો જવાબ છુપાયેલો છે વેપારીઓના ગણિત અને માર્જિનની એક બહુ મોટી રમતમાં. ચાલો હું તમને આખી સિસ્ટમ અને અસલી અર્થશાસ્ત્રને સમજાવીશ. મેં તમને આગળ જ કહ્યું હતું ને, આ કહેવાતી નેચરલ ટૂથપેસ્ટ SLS અને ફ્લોરાઇડ, સિલિકોન અને નકલી કલર ફ્લેવર સિવાય બીજું કંઈ વિશેષ હોતું જ નથી. આ બધી જ વસ્તુઓને ફેક્ટરીમાં લેવલે એક જથ્થામાં બનાવવામાં સાવ કોડીના ભાવે મળે છે. ને તમે 100 ગ્રામની ટૂથપેસ્ટ ખરીદો છો, તેનું પેકેજિંગ, અંદરનું કેમિકલ અને મટીરિયલ અને મજૂરી બધું જ ગણી લઈએ તો તેઓને કુલ મેન્યુફેક્ચરિંગ ખર્ચ અને ફેક્ટરીને પડત કિંમત માત્ર 10 થી 15 રૂપિયાની આસપાસ જ આવતી હોય છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું, માત્ર 10 થી 15 રૂપિયા. તો પછી એક મોટો પ્રશ્ન એ પણ થાય છે કે જો પડતર કિંમત માત્ર 15 રૂપિયા છે, તો તમે જે 80 થી 100 કે 120 રૂપિયા ચૂકવો છો, એ બાકીના પૈસા જાય છે ક્યાં? આ પૈસા સાચી અને મોંઘી ઔષધિની પાછળ બિલકુલ નથી ખર્ચતા. એ પૈસા ખર્ચ થાય છે મુખ્યત્વે બે જ જગ્યાએ. પરંતુ પહેલું છે માર્કેટિંગ અને જાહેરાતો. ટીવી પર અને અખબારો પર તમને જે જાહેરાત મોટા ફિલ્મ સ્ટારને આ ટૂથપેસ્ટ વાપરવા અને તમારા દાંતને મજબૂત કરવાની સલાહ આપે છે, તેઓ આ જુઠ્ઠાપણોને પ્રમોટ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. અને બીજો અને સૌથી મોટો હિસ્સો જાય છે ડિસ્ટ્રીબ્યુટર અને નેટવર્કને વચેટિયા અને વેપારીઓને આપતા જંગી માર્જિનમાં. આખી સપ્લાય ચેઇન કેવી રીતે કામ કરે છે અને તે બરાબર સમજો. કંપનીના 10 કે 15 રૂપિયાની વસ્તુ બને છે અને તેના પર 100 રૂપિયા છાપી અને બજારમાં ઉતરે છે. ને આમાં વચ્ચે રહેલું સુપર સ્ટોકિસ્ટ, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને છેલ્લે તમારા ઘરની આસપાસના રહેલા રિટેલરને, મેડિકલ સ્ટોર વાળાને ભાડે કમિશન અને માર્જિન આપવામાં આવે છે. કંપનીઓ દુકાનદારોને આકર્ષીને સ્કીમો પણ આપે છે, જેમ કે 10 પેટી પર 10 પેટી ખરીદો 2 પેટી ફ્રી, અથવા તો વેચાણને ટાર્ગેટ પૂરો કરવા માટે મોંઘી ભેટ, વિદેશનો પ્રવાસ આપે છે. આના કારણે દુકાનદારો અને આ કેમિકલને વેચવા માટે એકદમ ઊંચો નફો મળે છે. હવે આ બધાની વચ્ચે ગ્રાહકને કેવી રીતે પીસાય છે તે જુઓ. જ્યારે તમે એક સામાન્ય ગ્રાહક તરીકે દુકાન પર જઈને કહો છો કે મને મારા પરિવાર માટે કોઈ સારી આયુર્વેદિક અને હર્બલ ટૂથપેસ્ટ આપો, ત્યારે દુકાનદારો તો પૂરી ખબર જ હોય છે કે કઈ પ્રોડક્ટ સાચી છે અને કઈ ગ્રીન વોશિંગ છે. પરંતુ વધુ નફાની લાલચમાં મલ્ટીનેશનલ કંપનીના ટાર્ગેટને પ્રેશર કારણે તેમને એ જ કેમિકલ પ્રોડક્ટ પકડાવી દેશે
જેમાં તેમનું માર્જિન સૌથી વધારે હોય છે. બીજી બાજુ જે ખરેખર સાચી અને ઔષધિ પ્રોડક્ટ છે, જેને બનાવવાનો ખર્ચ જ વધારે આવે છે, કારણ કે તેમાં સાચી જડીબુટી વપરાય છે અને તેની શુદ્ધ વસ્તુઓને બનાવવાની નાની કે ઈમાનદારી કંપનીઓ પાસે વેપારીઓ આવવા માટે આવા કરતોસો માર્જિન હોતા નથી કે નથી હોતા કરોડો રૂપિયાની જાહેરાતનું બજેટ. એટલે કે તમને સાચી પ્રોડક્ટ દુકાનમાંથી ક્યાંય પાછળ ખૂણામાં ધૂળ ખાતી પડી રહેશે અને વધારે કમિશન વાળું કેમિકલ દુકાનના કાઉન્ટર પર સૌથી આગળ સજાવીને મૂકવામાં આવશે. આમાં ડિસ્ટ્રીબ્યુટર વેપારીઓને આ માર્જિન સેટના કારણે દુકાનદારો અને ગ્રાહકોને આ જ કેમિકલ પ્રોડક્ટ મજબૂર થાય છે અને આપણે આપણા જ પૈસાને આપીને આખી જિંદગીને છેતરતા રહીએ છીએ. ચેપ્ટર 4 પરિણામ અને કેમિકલના ભયંકર નુકસાન અને ડેન્ટિસ્ટના બિલ. અત્યાર સુધી આપણે કંપનીના ગ્રીન વોશિંગ અને વેપારીઓનું માર્જિનની રમત સમજી લીધી, પણ આ આખા જ કૌભાંડમાં આખી શિકાર કોણ બને છે? તમારા અને મારા જેવા સામાન્ય ગ્રાહકો. આપણે મોંઘી કિંમત ચૂકવીને આપણો આયુર્વેદિક નામે ઝેર આપણા ઘરે લાવીએ છીએ ને તેનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે. હવે ડેટા અને વિજ્ઞાનની ભાષામાં સમજો. સૌથી પહેલું અને મોટું નુકસાન થાય છે તમારા મોંની અંદર નાજુક ત્વચાને. મેં તમને આગળ જણાવ્યું તેમ SLS એટલે કે સોડિયમ લોરાઇડ સલ્ફેટ એ કપડાં ધોવાના પાવડરમાં વપરાતું હાર્ડ કેમિકલ છે ને જ્યારે તમે રોજ સવારે આ કેમિકલથી બ્રશ કરો છો ત્યારે તમારા મોંની અંદર રહેલા મ્યુકોસા એટલે કે સોફ્ટ સ્કિન છોલી નાખે છે અને આજે જ ઘરના નાના બાળકોને લઈને વડીલોને વારંવાર મોઢામાં ચાંદા પડે છે, જેને આપણે અલ્સર કહીએ છીએ. તેની સમસ્યા જે આટલી જ હદે વધી ગઈ છે તેનું મુખ્ય કારણ આ કેમિકલ છે. બીજું નુકસાન થાય છે તમારા દાંતની ઉપર એક સુરક્ષિત કવચ હોય છે જેને ઇમેનલ કહેવાય છે. સસ્તા ફ્લોરાઇડ અને નકલી સિલિકા બેઝવાળી પેસ્ટમાં રોજ ઘસવાથી આ ઇનેમલ ધીમે ઘસાઈ જાય છે. તમારું કુદરતી રક્ષણ પણ નાશ પામે છે. આના કારણે તમને ઠંડુ કે ગરમ ખાતી વખતે તમારી દાંતમાં ઝણઝણાટી થાય છે. માત્ર એટલું જ નહીં, આ કેમિકલને પેઢાના મૂળ એટલે કે નબળા કરી દે છે અને બ્રશ કરતી વખતે પેઢામાં લોહી આવતું હોય છે અને હવે ઘરે જોવા જઈએ તો સમસ્યા બની ગઈ છે. તમે વિચાર કરો કે જે વ્યક્તિ દિવસમાં 2 વાર લીમડા અને લવિંગના નામે વેચાતું આ કેમિકલ પોતાના મોંમાં ઘસી રહ્યો છે, તેના દાંતમાં લાંબા ગાળે કેવી રીતે મજબૂત કરી શકે છે? અંતે થાય છે શું? દાંતમાં સડો થાય છે, પાયરિયાની તકલીફ થાય છે અને ફરજિયાત ડેન્ટિસ્ટ પાસે દોડવું પડશે. કંપનીઓ તો પોતાનો નફો રળી લીધો, ડિસ્ટ્રીબ્યુટર અને દુકાને પોતાનું માર્જિન કમાઈ લીધું, પણ છેલ્લે સહન કરવાનું આવ્યું ગ્રાહકના ભાગે. આજે એક સામાન્ય રૂટ કેનાલ કે દાંતની ટ્રીટમેન્ટનો ખર્ચ 1000 રૂપિયા આવે છે ને તમે રોજબરોજ પ્રોડક્ટની શુદ્ધતા ના ચકાસી એટલે કે છેવટે હજારો રૂપિયાના ડેન્ટિસ્ટના બિલ ભરવાની નોબત આવે છે. સ્વાસ્થ્ય પર ગયું અને મહેનત કમાણી પણ ગઈ. આ એક એવું ચક્રવ્યૂહ છે જેના ગ્રાહકોને અજાણતા ફસાઈ ચૂકે છે. અત્યાર સુધી આપણે આખી સમસ્યા જોઈએ અને આપણે ગ્રીન વોશિંગનું કૌભાંડ સમજ્યા અને એ પણ જોયું કે કેવી રીતે બજારની આખી સિસ્ટમને વચેટિયાનું માર્જિન અને વેપારીઓનો નફો તમારા પરિવાર માટે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તો શું આનો કોઈ ઉપાય નથી? શું આપણે કાયમ માટે કેમિકલનું પ્રોડક્ટ વાપરવા માટે મજબૂર છીએ? ના, બિલકુલ નહીં. જ્યાં અંધકાર હોય છે ત્યાં જ એક નવી ક્રાંતિ જન્મ થાય છે. આજે હું તમને આ માયાજાળને એક અત્યંત સચોટ, પારદર્શક અને 100% ઈમાનદારનો ઉકેલ વિશે જણાવવા જઈ રહ્યો છું. એક એવી પ્રોડક્ટ જ્યાં તમને ગ્રીન વોશિંગ નહીં, પણ કોઈ માર્કેટિંગની છટકબારી નહીં અને કોઈ ઝેરી રસાયણો પણ નહીં. હું વાત કરી રહ્યો છું ધ હર્બલ બ્રાન્ડની બોટનિકલ ટૂથપેસ્ટ વિશે. આ માત્ર કોઈ સામાન્ય ટૂથપેસ્ટ નથી. આ તમારા દાંત માટે પ્રાકૃતિક અને એક સાચું વરદાન છે. ચાલો હું તમને સમજાવું કે ધ હર્બલ બ્રાન્ડની બોટનિકલ ટૂથપેસ્ટ બજારમાં અન્ય પ્રોડક્ટ કરતા કેમ
એકદમ અલગ અને શ્રેષ્ઠ છે. પહેલી અને સૌથી મોટી વાત, આમાં પેકેજિંગ પર માત્ર લીમડાના પાન છાપીને મૂર્ખ નથી બનાવવામાં આવ્યા. આ ટૂથપેસ્ટમાં સાચે જ 13 અલગ સમય પરિસ્થિતિ આયુર્વેદિકની ઔષધિનું સંતુલન અને મિશ્રણ છે. આ કોઈ 1% વાળો ખેલ નથી. બીજો સૌથી મોટો તફાવત જે આ પ્રોડક્ટને ખરા અર્થમાં માસ્ટરપીસ બનાવે છે તે એ છે કે આ ટૂથપેસ્ટ સંપૂર્ણ SLS ફ્રી. હા, તમે જરા પણ સોડિયમ લોરાઇડ સલ્ફેટ નથી. તેઓને સીધો અર્થ એ જ છે કે આ પેસ્ટમાં તમારે મોંમાં કોઈ કૃત્રિમ કે હાનિકારક ફીણ નહીં વળે અને તમારા મોંની નાજુક ત્વચાના દાંત અને ઇનેમલને કોઈ નુકસાન નહીં થાય. આ ઉપરાંત 100% ફ્લોરાઇડ ફ્રી, સુગર ફ્રી. આ ઉપરાંત પ્રોડક્ટ HCPS વેલનેસ દ્વારા અત્યંત આધુનિક અને હાઇજીન રીતે નિર્મિત છે. અને નીલકંઠ ઇન્ટરનેશનલ આ એક ગૌરવવંશી બ્રાન્ડ છે. પણ હવે પ્રશ્ન એ જ થાય છે કે જો આ પ્રોડક્ટ આટલી જ બધી શુદ્ધ અને શ્રેષ્ઠ છે તો તે તમારા સુધી પહોંચે છે કેવી રીતે? કારણ કે આપણે આગળ જ જોયું, બજારમાં વચેટિયાઓને વધારે માર્જિન અને કેમિકલ વચ્ચે વેચાવા માંગે છે. બસ અહીં જ એન્ટ્રી થાય છે એક મોટી ક્રાંતિની, જેનું નામ છે જોઈડા એન્ટરપ્રાઇઝ. એ માત્ર કંપની નથી, પણ એક એવી પારદર્શક અને મજબૂત સિસ્ટમ છે જેને આ વચેટિયાને ખોટા માર્જિન અને કેમિકલના કૌભાંડથી સંકળાયેલાને તોડી નાખી છે. જોઈડા એક માત્ર ઉદ્દેશ્ય છે શુદ્ધતા અને સાચું અને શાસ્ત્રીય શુદ્ધ આયુર્વેદિક શુદ્ધ ગ્રાહકના ઘર સુધી કોઈ પણ જાતની ભેળસેળ કે વેપારીઓના માર્જિન અને ગેમ વગર પહોંચાડવાનું. 100 ગ્રામની આ ધ હર્બલ બોટનિક ટૂથપેસ્ટની કિંમત માત્ર 129 રૂપિયા છે, જે તમારા દાંતને પાછળના ખર્ચના હજારો રૂપિયા અને ડેન્ટિસ્ટના બિલના સામે સાવ નજીવો છે. જોઈડાને આજે જ સાબિત કરી દીધું છે કે જો નીતિ સાફ હોય અને ઈરાદો સમજવાને શુદ્ધતા આપવાનો હોય તો કેમિકલના સામ્રાજ્ય પર હરાવી શકાય છે. આજના આ ડિટેલિંગ માસ્ટર ક્લાસમાં આપણે એ બધી જ કાળી સચ્ચાઈ જોઈએ અને જે આપણા સુધી તમારાથી છુપાવવામાં આવી હતી. ને આપણે જોયું કે કેવી રીતે બજારમાં આયુર્વેદિકના નામે અને ઝેર વેચાઈ રહ્યું છે. ને આપણે ગ્રીન વોશિંગની પૂરી સિસ્ટમ સમજી છે. SLS અને ફ્લોરાઇડ જેવા ખતરનાક તત્વો પણ તમારા પરિવારના સ્વાસ્થ્યને કેટલું ગંભીર નુકસાન પહોંચાડે છે તે વૈજ્ઞાનિક રીતે જાણવું. અને આ બધું જ જાણ્યા પછી હવે એક્શન લેવાનો અને જાણવાનો સમય આવી ગયો છે. સૌથી પહેલા હું તમને એક સામાન્ય ગ્રાહક તરીકે અપીલ કરું છું, તમારા પરિવાર અને ખાસ કરીને તમારા બાળકોને આ નકલી આયુર્વેદિક અને કેમિકલથી બચાવો. આ મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર પર જાઓ અને તેમને સ્પષ્ટ શબ્દમાં કહો, 13 જડીબુટી વાળી ધ હર્બલ બ્રાન્ડની બોટનિક ટૂથપેસ્ટ જ માંગો. ને દુકાનદાર પાસે હાજર ન હોય તો તેમને આ પ્રોડક્ટ માંગવાનો આગ્રહ કરો. અને જો કોઈ કારણસર તમને આ પ્રોડક્ટ ત્યાં ના મળે તો તમારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તમારા પરિવારને શુદ્ધતા આપવા માટે આજે 70 466 52 673 પર સંપર્ક કરો. અને તમે ભારતભરમાં કોઈ પણ ખૂણે હશો અને ત્યાં સુધી શુદ્ધતા અને આ શુદ્ધ આયુર્વેદિક ટૂથપેસ્ટ સીધા જ તમારા ઘર સુધી પહોંચાડી આપીશું. જોઈ રહેલા તમામ વેપારીઓ અને મેડિકલ સ્ટોરના માલિકો અને ડિસ્ટ્રીબ્યુટરને મારી એક ખાસ અને નમ્ર અપીલ છે, માત્ર થોડા વધારે માર્જિન અને કંપનીની સ્કીમોની લાલચમાં તમારા જ વિસ્તારના પરિવારો અને તમારા જ વિશ્વાસુ ગ્રાહકોને કેમિકલ વેચવાનું હવે બંધ કરો. સમાજને શુદ્ધતા અને સાચી વસ્તુઓ આપવાની નૈતિક જવાબદારી તમારી પણ છે. ને જો તમારે વેપારના માત્ર નફો જ નથી કરવો, પણ થોડો નફાથી સાથે લોકોના સારા સ્વાસ્થ્ય અને આજીવન દુઆ પણ કમાવી હોય તો આ શુદ્ધતાની ક્રાંતિમાં અમારી સાથે જોડાઈ જાઓ અને આજે જોઈડાના ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર બનો. ડિસ્ટ્રીબ્યુટરશીપ વધુ માહિતી માટે 70 466 52 673 પર સંપર્ક કરો. તમારો સાચો નિર્ણય આજે જ તમારા પરિવાર અને આવતીકાલે આખા સમાજના સ્વસ્થ બની શકે છે. જોઈડા, આજે શુદ્ધતા પસંદ કરો, યા કાલે ડોક્ટરના બિલ ભરો.